અમારી રીતે અદલા બદલી થયા કરે અને હાયલા કરે. તો અત્યારે બધો જો ફ્રેશ સ્ટોક લાગે છે શોરૂમમાં. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને જો અત્યારે હું શોરૂમે પહોંચી ગઈ છું અને 10:30 થઈ ગયા છે અને સાફ સફાઈનું કામ હાલે છે ગોડાઉનનું અત્યારે. અને આજે તો રવિવાર છે એટલે ફૂલ કસ્ટમર હશે અને કામે બહુ બધું હશે. અને જો આ રીતે બધું સાફ સફાઈ હાલે છે અત્યારે. પછી પાછું આ બધું સાફ સફાઈ કરી અને પાછું કાપડો પાથરીને બધું લગાવવા બેસી જશે. શોરૂમમાં અત્યારે ઘણા કસ્ટમર આવી ગયા છે પણ હું આવીને સીધી છે ને પેલા ગોડાઉનમાં જાઉં, કારણ કે ગોડાઉનમાં મારે બેગને બધું મૂકવાનું હોય. પછી આપણે શોરૂમમાં જઈએ. જો અત્યારે થોડા ઘણા કસ્ટમર છે અને 11 વાગશે એટલે આવવા મળશે કસ્ટમર. પછી પાછા વળી 1 વાગે બંધ થઈ જશે કસ્ટમર અને પછી પાછા 5 વાગે ચાલુ થશે કસ્ટમર. જો અત્યારે બિલ બને છે અને હું આવી ગઈ છું શોરૂમમાં. સ્ટાફ બધું લાઈન બધું નક્કી કરે છે શોરૂમમાં. બે 3 કસ્ટમર છે. બાકી જો આ બધું શૂઝ ને બેગ ને બધું નવું આવ્યું છે એટલે બધું અરેન્જ કરવાનું છે, ડિસ્પ્લે કરવાની છે. અને જો આ બધું સાઈઝ વાઇઝ થાય છે. તો આજે તો છે ને બહુ ફૂલ બાકા ચીકવી છે અને કસ્ટમર હશે અને અમારે સ્ટોક પણ લગાવવાનો છે એટલે એ બધું પણ કામ હશે. તો છેલ્લે સુધી બ્લોગમાં બને રહેજો. હું તમને જણાવીશ કે અમે આખી શોપ કઈ રીતે હેન્ડલ કરીએ છીએ, શું કરીએ છીએ આખો દી શોરૂમમાં અને શું કરીએ, ખાઈએ પીએ છીએ, બધું જ તમને આ બ્લોગમાં હું જણાવીશ છે. તો છેલ્લે સુધી જોતા રહેજો. અને તમને અમારો બ્લોગ સારો લાગે તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો. બાકી ઇન્સ્ટાગ્રામમાં પણ અમારી આઈડી છે ધ ફેમિલી માર્ટ કરીને, મારી આઈડી પણ છે અનુ પટેલ કરીને. તો ત્યાં જઈને પણ અમારે તમે કોમેડી વિડીયોઝ ને એવું પણ બધું મૂકીએ છીએ અમે, તો એ પણ તમે જોઈ શકો છો. તો છેલ્લે સુધી બન્યા રહેજો. તો જો અત્યારે બોયઝના પેન્ટ માં નવો સ્ટોક આવ્યો છે તો એ બધા ખોલીએ છીએ. અને જો આ ટાઈપના મસ્ત બેગી પેન્ટ છે ફૂલ. અત્યારે બેગી પેન્ટનો જો ટ્રેન્ડ છે બોયઝમાં ને ગર્લ્સમાં લેડીઝમાં બધામાં બેગી પેન્ટ જ અત્યારે બધા પહેરે. ખુલ્લા ખુલ્લા પહેરવાની મજા આવે એટલે. અને એમાં ઘણા બધા કલર છે. જો આ રીતે વ્હાઈટ ને બ્રાઉન ને બ્લેક ને હજી તો ઘણા કલર છે. ખુલે છે બધું. પ્રાઇસ લાગે છે, સેન્સર લાગે છે અને પછી ચીપિયા લાગશે અને પછી તમારા બધા માટે આવી જશે ત્યાં શોરૂમમાં. જો આ બધું અત્યારે કામ હાલે છે અને રીના મને કહે છે કે આમાં પ્રાઇસ હું લગાવી એમ. તો મેં કીધું આ પ્રાઇસ લગાવી દો. અને બાકી જો આ બધું કામ હાલે છે. પ્રાઇસ કેટલી છે આમાં? 600 પ્રાઇસ છે. જો આ 600 રૂપિયામાં કેટલું મસ્ત જીન્સ છે આ, આમ જો. બાકી ઘણા કસ્ટમર શોરૂમમાં આવીને એવું પૂછતા હોય કે ભાઈ પ્રાઇસ થશે, કઈ ઓછું થશે, આમ તેમ બધું થશે. તો અમે એમ કહીએ કે ભાઈ ફિક્સ રેટ જ છે એમ. તો એમ કહે કે ભાઈ કઈ ડિસ્કાઉન્ટ કરી આપો ને. પણ અમારે ડિસ્કાઉન્ટ થાય ને એ રીતના રેટ જ ન હોય. જો 600 રૂપિયામાં આ રીતનું આવું જીન્સ તમને ક્યાંય જોવા નહીં મળે. અને કદાચ મળે ને તો અમારે જેટલી ગેરંટી કોઈ ન આપે કે ભાઈ રિટર્ન પણ થઈ જશે અને આમાં જો કલર જશે ને તો અમે ચેન્જ પણ કરી દેશું ને તમારા પૈસા પાછા જોઈએ ને તો પૈસા તમને પાછા આપી દેશું. આટલી ગેરંટી તમને આ પીસમાં કોઈ ન આપે 600 રૂપિયામાં. જો આ રીતનું અમારે છે. બાકી જો તમને છે ને આ 600 રૂપિયા અમે માર્યા છે ને એના 700 રૂપિયા મારીને અમને તમે 100 રૂપિયામાં ડિસ્કાઉન્ટ કરી દઈએ. તમને એમ થાય કે ભાઈ ડિસ્કાઉન્ટ કરી દીધું, પણ એવું ન હોય. અમારે છે ને ફિક્સ રેટમાં આ જ ફાયદો થાય તમારે કે ભાઈ બાકી જો તમને ગમે ત્યાં છે ને આમ ડિસ્કાઉન્ટ આપતા હોય ને એવું કરતા હોય ને એ લોકો છે ને 100-150 રૂપિયા વધારે જ મારીને તમને ડિસ્કાઉન્ટ આપે તો જ પોસાય. બાકી તો કોઈ એટલે પોસાય જ નહીં ડિસ્કાઉન્ટ આપવું. અને અમે છે ને એટલે ડિસ્કાઉન્ટ નથી આપતા. જે ફિક્સ પ્રાઇસ હોય ને એ જ પ્રાઇસમાં અમને તમને આપી દેવાનું. એટલે કાંઈ મગજમારી જ નહીં. અને ફૂલ ગેરંટી આવે કે ભાઈ ચેન્જ રિટર્ન બંને થઈ જશે. કલર જાય ને તો અમે પાછું લઈ લઈશું ને પૈસા પાછા આપી દેશું. આટલી ગેરંટી અમે આપીએ. આ બધા જ પેન્ટમાં આ બોયઝ વેરમાં છે એવું નહીં. આખા શોરૂમમાં મને જેટલું પણ કલેક્શન છે પછી 100 રૂપિયા વાળું પીસ હોય કે 1000 રૂપિયા વાળું પીસ હોય બધામાં અમે ફૂલ ગેરંટી આપીએ છીએ. જો આ જીન્સ લાગી ગયા છે બધાય. આખો ઢગલો કર્યો છે અને હું જો આ છે ને છીપિયા લગાવવા બેઠી છું અત્યારે. આખો ઢગલો થઈ ગયો છે જીન્સનો. બધા જ જીન્સ લગાવી દીધા છે અને હજી જો લાગે છે લગાવવાના બાકી છે. અને ચીપિયા લાગે છે. હું અત્યારે લગાવવાની છું ચીપિયા. તો અત્યારે છે ને જો પેન્ટ નવા લાગ્યા છે. તમે જોયા હમણાં નવા પેન્ટ લાગ્યા અને નવા પેન્ટ લગાવવા છે પણ શોરૂમમાં જગ્યા નથી. જૂનો સ્ટોક હતો એ
બધો ભરવો પડે એમ હતો, એટલે અત્યારે છે ને આ બધો જૂનો સ્ટોક છે, જૂનું થઈ ગયું હોય, પહેલાંનું હોય એ બધું અત્યારે ભરી લેશે. અને પછી અહીંયા બધામાં છે ને નવો જે આમાં પેન્ટ લગાવ્યા ને એ અહીંયા લગાવશે. આ બધા જે જૂના પેન્ટ છે ને એ આમ જૂના નથી, પણ અહીંયા જે છે ને ઓલ્ડ ફેશન થઈ ગયું હોય, અહીંયાથી કહેવાય ને કે સ્ટોક નવો પેટર્ન જૂની થઈ ગઈ હોય, અહીંયા બધાએ જોઈ લીધી હોય, એટલે પછી છે ને એ જૂની પેટર્ન થઈ ગઈ હોય ને એ ભરી લે અને પછી બીજી નવી પેટર્ન લગાવે. એટલે એ જૂની પેટર્ન છે ને પછી અમારે જે એક્ઝિબિશન થાય ને ત્યાં જવા દે છે, ત્યાંના લોકો બીજી સિટીમાં જાય એટલે એ સિટીમાં એ લોકોને નવું લાગે. તો આવી રીતે અદલા બદલી થયા કરે અને હાયલા કરે. તો અત્યારે બધો જો ફ્રેશ સ્ટોક લાગે છે શોરૂમમાં, અને જૂનો સ્ટોક છે ને અહીંયા બધો સ્ટાફ છે એ ભરે જ ભરાય છે જૂનો સ્ટોક. અને હજી આ જ રીતે બધા આખા શોરૂમમાં બધો જ ફ્રેશ સ્ટોક લાગશે. આવી જ રીતે બધો જ બોયઝ વેરમાં, ગર્લ્સ વેરમાં, ચિલ્ડ્રન વેરમાં, અંડર ગાર્મેન્ટ છે એ રીતે નવું લાગશે, બધું જ નવું લાગશે ટોટલી કલેક્શન. તો 1 વાગી ગયા છે, અમે રોજ છે ને 1 વાગે જમવા બેસીએ. અને હું તો કંઈ જમવાનું લાવી નથી, આ ટિફિન વિફિન બાકી છે ને. તો આ બધા જમવા બેસી ગયા છે અત્યારે. એક ભેળ લેવી છે, એક શાક રોટલી લેવી છે, આવું બધું હાલે છે. અને માસી અહીંયા બેઠા બેઠા ખાય છે. એ કંઈ ટિફિન વિફિન લાવવા નથી, એ ઢુકડી લેવા છે એટલે એ ખાય છે. કસ્ટમર છે એ એક સાબુ છે એને હેન્ડલ કર્યો છે. તો અત્યારે છે ને 4:30 થઈ ગયા છે અને કસ્ટમર ફૂલ થઈ ગયું છે અત્યારે. અને ગોડાઉનમાં કામ કરતા હતા એને બધાને અંદર બોલાવી લીધા છે કામ કરવા માટે. આ બોરા જો અંદર લઈ જાય છે. અને થઈ ગઈ છે 4:30. તો ગાઈસ 8 વાગી ગયા છે અને હું જો ત્યાં બેઝમેન્ટમાં વહી આવી છું પાછી. ઉપર આજ તો બહુ કસ્ટમર હતા, રવિવાર હતું એટલે છે ને આજે 5 વાગ્યા પછીનો વ્લોગ ઉતારવાનો ટાઈમ ન રહ્યો. 8 વાગે સીધી અહીંયા નીચે બેઝમેન્ટમાં વહી આવી ને પછી યાદ આવ્યું ચાલો વ્લોગને એન્ડિંગ તો કરવાનો છે. એટલે જો આ મારી છે ધનનો એટલે કે એક્ટિવા, આમાં હું ઘરે જઈશ અત્યારે. અને હજી રસ્તામાં મોલમાં જવાનું છે તો ત્યાંય તમને આજનો વ્લોગ બતાવીશ. તો ચાલો આપણે શોપિંગ કરી લીધી છે અને હવે જો ઘરે હું જવા માટે નીકળી જાઉં છું. અને આજનો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. સારો લાગે તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો. બાકી બીજા તમારે વિડીયો શોર્ટ જોવા હોય તો તમારે મારી યુટ્યુબ ચેનલ છે એમાં બીજી, અને બીજી ઇન્સ્ટાગ્રામની આઈડી છે એમાંય મળી જશે. આવજો, બાય બાય.